નમસ્કાર મિત્રો, હું ચેતન પરમાર આજે ફરીથી તમારા માટે નવી માહિતી લઈને આવી ગયો છું. આજની માહિતી આપણે રીસેલર્સ માટે છે. મોસ્ટ ઓફલી અત્યારના સમયમાં જે મિત્રો રીસેલિંગ કરે છે એમના માટે ડિસ્પેચ હેલ્થ વિશે છે. જે લોકોને કેટલોક વારે બ્લોકમાં આવી જાય છે, એકાઉન્ટ ડાઉન જાય છે, ઓર્ડર નથી આવતા, ઓર્ડર કેન્સલ થાય છે. ઓર્ડર આવે છે તો તમે ટાઈમ ટુ ટાઈમ મોકલી નથી શકતા, કેમ કે તમારે ઓર્ડર આવી ગયા હોય અને તમે ત્યાં લેવા જાઓ તમારે ત્યાં સ્ટોક ન હોય એટલે પ્રોડક્ટ તો મોકલવાના છો નહીં. તમે ઓર્ડર એક દિવસ પડ્યો રહે એટલે બીજા દિવસે કેન્સલ થઈ જાય એટલે એકાઉન્ટની વિઝિબિલિટી ડાઉન કરી નાખે છે. આજનો એક એવો કિસ્સો આવ્યો છે મારી સામે. મારી પાસે એકાઉન્ટ છે, હું તમને બતાવું હમણાં કે તમે જુઓ કે એક દિવસ લેટ તમે ડિસ્પેચ કરો છો તો તમને કેટલો એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવે છે. કેટલા ઓર્ડર આવતા હતા ને અત્યારે કેટલા આવવા મળે છે. જોકે હજી હમણાં નવું ચાલુ કર્યું છે, હું તમને બતાવી દઉં કે ભાઈ ડિસ્પેચ હેલ્થનો કેટલી અસર બતાવે છે એકાઉન્ટ ઉપર. ટોટલ 78માંથી આપણે 73 ઓર્ડર ડિસ્પેચ કર્યા છે અને એની ડિસ્પેચ હેલ્થ છે 94%. 94%થી અંદર નીચે જાય ને એટલે રિસ્ક ઉપર આવી જાય છે અને એની નીચે જાય ને એટલે 75% કેટલોક બ્લોક થઈ જાય છે. કેટલોક તો બ્લોક થઈ જાય છે અને સાથે સાથે ઓર્ડરમાં પણ કેવરાવે છે. તમે જોઈ શકો છો આજની તારીખમાં આજે ઓર્ડર બિલકુલ નથી. એટલે આ ડિસ્પેચ હેલ્થ સેટ રાખવી ને એ બહુ મહત્વની છે અને અત્યારે બધા મોસ્ટ ઓફલી રીસેલર કરતા મિત્રો માટે આ એક મહત્વનો ટોપિક છે. એટલે